આપણે આખો દિવસ કેટલા બધા નિર્ણયો લઈએ છીએ, નહીં? શું ખાવું, શું પહેરવું, કોની સાથે વાત કરવી, લિસ્ટ તો લાંબુ છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આ નિર્ણયો પાછળ ખરેખર કોણ છે? શું આપણે પોતે જ આપણી જિંદગીની ગાડી ચલાવી રહ્યા છીએ કે પછી સ્ટીયરિંગ વ્હીલ કોઈ બીજાના હાથમાં છે? ચલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ વાતને સમજવા માટે એક સરસ વિચાર છે. આપણું જે પણ બાહ્ય વર્તન છે ને, એ તો ખાલી આપણા આંતરિક નિર્ણયોનો એક પડછાયો માત્ર છે. એટલે કે પડછાયો તો હંમેશા મૂળ વસ્તુની પાછળ પાછળ જ ચાલે, બરાબર ને? આપણે કોઈની મદદ કરીએ કે કોઈને દુઃખ પહોંચાડીએ, એ બધું તો આપણા મનની અંદર જે ચાલી રહ્યું છે એનું જ પરિણામ છે. તો પછી અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો આપણે આપણા જીવનમાં ખરેખર કોઈ બદલાવ લાવવો હોય તો આપણે શું કરવું જોઈએ? પડછાયાને પકડવાની કોશિશ કરવી જોઈએ કે પછી એ મૂળ વસ્તુને જ સમજવી જોઈએ જેનાથી આ પડછાયો બને છે? બસ આ જ સફર પર આપણે નીકળવાના છીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આપણી અંદરનું આ નિર્ણય લેવાનું એન્જિન ચાલે છે કેવી રીતે. આખી પ્રક્રિયા એકદમ સિમ્પલ છે. 3 સ્ટેપમાં. પહેલું ઈચ્છા, બીજું વિચાર અને ત્રીજું પસંદગી. દાખલા તરીકે માની લો કે અચાનક ચા પીવાની ઈચ્છા થઈ. આ થયું પહેલું પગલું. પછી મનમાં વિચાર આવે, અરે ચા કેવી રીતે બનાવી? દૂધ છે? ખાંડ ક્યાં છે? આ થયું બીજું પગલું. અને છેવટે તમે ઊભા થઈને ચા બનાવવા માંડો. એ છે ત્રીજું પગલું, એટલે કે પસંદગી. આપણું દરેક કામ નાનું કે મોટું બસ આ જ રીતે થાય છે. અને જુઓ, આ પ્રક્રિયા પોતે સારી કે ખરાબ નથી હોતી. એ તો એકદમ ન્યૂટ્રલ છે. જો મનમાં કોઈને મદદ કરવાની ઈચ્છા જાગે તો આપણું મગજ તરત એના રસ્તા શોધવાનું શરૂ કરી દેશે. પણ જો એ જ મનમાં ઈર્ષાની ઈચ્છા જાગે તો એ જ મગજ કોઈને કેવી રીતે નીચા દેખાડવા એનો ઉપાયો શોધવા લાગશે. બધો જ ખેલ ઈચ્છાનો છે. તો આનો મતલબ તો એ જ થયો ને કે આખી રમત ઈચ્છાની જ છે. પણ સૌથી અગત્યનો સવાલ તો હવે આવે છે. આ ઈચ્છાઓ આપણા મનમાં આવે છે ક્યાંથી? શું એ ખરેખર આપણી પોતાની હોય છે કે પછી ક્યાંક બીજેથી આવે છે? આપણી ઈચ્છાઓ છે ને, એ કોઈ હવામાંથી નથી આવી જતી. એના મુખ્યત્વે 3 સ્ત્રોત છે. પહેલું છે સંવેદના, એટલે કે આપણી 5 ઇન્દ્રિયો. બીજું છે માન્યતાઓ, જે આપણે આસપાસના વાતાવરણમાંથી, સમાજમાંથી ઉઠાવીએ છીએ. અને ત્રીજું અને સૌથી મહત્વનું છે સાચી સમજ. ચાલો હવે આ ત્રણેયને જરા ઊંડાણમાં જઈને સમજીએ. હવે અહીંથી વાત જરા રસપ્રદ બને છે. ચાલો જોઈએ કે આ પહેલા 2 સ્ત્રોત એટલે કે સંવેદના અને માન્યતાઓ કેવી રીતે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ ચૂપચાપ બીજાના હાથમાં આપી દે છે. તો પહેલો સ્ત્રોત છે સંવેદના. વિચારો, રસ્તા પરથી પસાર થતા હોઈએ અને ગરમા ગરમ ભજીયાની સુગંધ આવે, બસ તરત જ ખાવાની ઈચ્છા થઈ જાય. આ જ છે સંવેદનાનું કામ. આપણી આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ 5 ઇન્દ્રિયો સતત આપણને ઈચ્છાઓ આપ્યા જ કરે છે. પણ આમાં એક મોટો છુપો ખતરો પણ છે. બીજો અને એટલો જ પાવરફુલ સ્ત્રોત છે માન્યતાઓ. સફળ થવું હોય તો આ જ ફિલ્ડમાં જવું પડે, અથવા આ બ્રાન્ડના કપડાં પહેરીએ તો જ સારા દેખાઈએ. આવા કેટલાય વિચારો આપણે સમાજમાંથી, પરિવારમાંથી, મીડિયામાંથી જાણે અજાણે ઉપાડી લઈએ છીએ. અને સૌથી મોટી વાત એ છે કે આપણે એને ચકાસતા પણ નથી. બસ એને પોતાની માની લઈએ છીએ અને પછી એ જ આપણી ઈચ્છાઓ બની જાય છે. આ માન્યતાઓ આપણા મગજમાં કેવી રીતે ઘર કરી જાય છે એ સમજવા માટે એક બહુ મજેદાર વાર્તા છે. તો એક આશ્રમ હતો અને ત્યાં એક ગુરુ હતા. હવે જ્યારે પણ એ ધ્યાનમાં બેસતા ત્યારે એક તોફાની બિલાડી આવીને ખલેલ પહોંચાડતી. એટલે ગુરુએ પોતાને એક શિષ્યને કહ્યું, એક કામ કર, હું ધ્યાનમાં બેસું એ પહેલાં આ બિલાડીને પેલા થાંભલા સાથે બાંધી દેજે. બસ, સિમ્પલ. હવે થયું એવું કે વર્ષો વીતી ગયા. પેલા ગુરુજી તો સ્વર્ગવાસી થયા અને પેલો શિષ્ય હવે પોતે ગુરુ બની ગયો. એણે પણ બિલાડીને બાંધવાની પરંપરા ચાલુ જ રાખી. પણ એક દિવસ પેલી બિલાડી પણ મરી ગઈ. હવે તો આશ્રમમાં હાહાકાર મચી ગયો. નવા ગુરુ તો ટેન્શનમાં આવી ગયા. એમણે શિષ્યોને આદેશ આપ્યો, જલ્દી જાઓ, ધ્યાન શરૂ કરતા પહેલા ગામમાંથી ગમે ત્યાંથી એક બિલાડી પકડી લાવો. અરે બિલાડી બાંધ્યા વગર ધ્યાન થોડું થાય. હસવું આવે એવી વાત છે નહીં? પણ સાચું કહું ને તો આ વાર્તા આપણા બધા પર એક કટાક્ષ છે. જરા વિચારો, આપણે પણ આપણા જીવનમાં આવી કેટલીય બિલાડીઓ બાંધી રાખી છે. એવા કેટલાય નિયમો અને માન્યતાઓ પાડીએ છીએ જેનું મૂળ કારણ તો આપણે ક્યારનાય ભૂલી ગયા છીએ. તો બસ
આ જ છે પરાધીનતા એટલે કે ગુલામી. જ્યારે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ આપણી સંવેદનાઓ અને બીજાની આપેલી માન્યતાઓના હાથમાં હોય ત્યારે આપણે એક કઠપૂતળીની જેમ નાચતા હોઈએ છીએ. પણ સવાલ એ છે કે શું આ કઠપૂતળી ક્યારે પોતાની દોરીઓ કાપી શકે છે? શું એ સ્વતંત્ર થઈ શકે છે? ચાલો હવે પેલી સંવેદનાવાળી વાતને જરા વધુ ઊંડાણથી સમજીએ, કારણ કે સંવેદના સાથેનો આપણો સંબંધ જ નક્કી કરે છે કે આપણે માલિક બનીશું કે ગુલામ. જુઓ, સંવેદનાઓ દ્વારા સુખ શોધવામાં તકલીફ શું છે ખબર છે? એ એક એવી દોડ છે જેનો કોઈ અંત જ નથી. દાખલા તરીકે આપણે એક વેબ સિરીઝ જોવાનું શરૂ કરીએ. એક એપિસોડ જોયો, મજા આવી, પણ એ મજા ટકતી નથી. એટલે મન તરત જ બીજો એપિસોડ માંગે છે, પછી ત્રીજો, ચોથો, અને આ ચક્કરમાં આપણી ઇન્દ્રિયો, આપણી આંખો થાકી જાય છે. મન સતત વધારે ને વધારે માંગે છે અને છેવટે આપણે એના ગુલામ બની જઈએ છીએ. આ વાતને સમજવા માટે એક જોરદાર રૂપક છે. એક ખેડૂત ગાયને દોરડાથી પકડી રાખે છે. આપણને લાગે કે ખેડૂત માલિક છે, પણ જો દોરડું કાપી નાખવામાં આવે તો કોણ કોની પાછળ દોડશે? ખેડૂત ગાય પાછળ? તો ખરેખર બંધાયેલું કોણ છે? આપણે પણ એવું જ માનીએ છીએ કે આપણે આપણી ઈચ્છાઓને કંટ્રોલ કરીએ છીએ. પણ જરા ઊંડો વિચાર કરો, ક્યાંક એવું તો નથી ને કે આપણી ઈચ્છાઓએ જ આપણને બાંધી રાખ્યા છે? અને આ ગુલામીનું સૌથી મોટું પરિણામ શું આવે છે? આપણી અંદર જ એક યુદ્ધ શરૂ થઈ જાય છે. રાત્રે નક્કી કરીએ, કાલે સવારે 5 વાગે ઉઠવું જ છે, કસરત કરવી જ છે. આ એક ઈચ્છા. પણ સવારે 5 વાગે એલાર્મ વાગે ત્યારે અંદરથી બીજી ઈચ્છા જાગે, અરે યાર, બસ 5 જ મિનિટ. અને પરિણામ શું આવે છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. આ આંતરિક સંઘર્ષ આપણને સતત થકવી નાખે છે. તો શું આનો કોઈ ઉપાય જ નથી? શું આપણે આખી જિંદગી સંવેદનાઓ અને માન્યતાઓના ગુલામ બનીને જ રહેવાનું છે? ના, બિલકુલ નહીં. એક ત્રીજો રસ્તો પણ છે, સ્વતંત્રતાનો માર્ગ. તો ચાલો હવે જોઈએ કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ પાછું કેવી રીતે મેળવી શકીએ. અને આ ત્રીજો સ્ત્રોત છે સાચી સમજ. હવે કોઈ બહારથી મળતી ડિગ્રી નથી. આ તો આપણી અંદરનો જ અવાજ છે, આપણી સહજ સ્વીકૃતિ છે. જ્યારે આપણે કોઈપણ નિર્ણય લેતા પહેલા બહાર જોવાને બદલે અંદર પોતાની જાતને પૂછીએ છીએ કે શું આ કરવાથી મને અને બીજાને બંનેને સાચું સુખ મળશે, અને અંદરથી જે હા કે ના આવે છે, બસ એ જ છે સાચી સમજ. સાચી સમજનો રસ્તો એટલે શું? એટલે આપણી જ જિંદગીની ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને ફરિયાદ કરવાને બદલે ઊભા થઈને ડ્રાઇવિંગ સીટ પર બેસવું. હવે સ્ટીયરિંગ વ્હીલ આપણા હાથમાં છે. હવે ગાડી ત્યાં નહીં જાય જ્યાં સમાજ કે સંવેદનાઓ લઈ જાય, પણ ત્યાં જ જશે જ્યાં આપણે લઈ જવા માંગીએ છીએ. તો ચાલો આ બધી વાતોને હવે થોડી પ્રેક્ટિકલ બનાવીએ. અહીં 2 સવાલો છે જે આપણે આપણી જાતને પૂછી શકીએ છીએ. પહેલો, આજે દિવસભરમાં મારી જે પણ ઈચ્છાઓ હતી એમાંથી કેટલી સંવેદનામાંથી આવી, કેટલી માન્યતાઓમાંથી, અને કેટલી મારી પોતાની સાચી સમજમાંથી આવી? અને બીજો સવાલ, હું મારો મોટાભાગનો સમય અને શક્તિ શેના પર ખર્ચ કરું છું? શરીરના આરામ પાછળ કે પછી મનની શાંતિ અને સ્પષ્ટતા પાછળ? જરા શાંતિથી વિચારવા જેવું છે. તો છેવટે આ આખી ચર્ચાનો સાર એક જ સવાલમાં આવીને અટકે છે. આપણે આપણી સંવેદનાઓના માલિક છીએ કે પછી એના ગુલામ? આ એક સવાલનો જવાબ જ નક્કી કરશે કે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ ખરેખર કોના હાથમાં છે. વિચારવા જેવી વાત છે નહીં?